ભુજમાં નિવૃત્ત મહિલા પીએસઆઈને 2 મહિના ડિજિટલ અરેસ્ટ રાખી 83.44 લાખની ઠગાઈ. પોલીસ, સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટના નામે સાયબર માફિયાઓ દ્વારા કરાયો ફ્રોડ. ભુજમાં 60 વર્ષીય નિવૃત્ત મહિલા પીએસઆઈને પોલીસ, સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટના નામે ડરાવી ધમકાવી ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયાની ઠગાઈ કરાયાનો કિસ્સો સામે આવ્યો છે. સાયબર માફિયાઓએ 2 મહિના સુધી નિવૃત્ત મહિલા પીએસઆઈને ડિજિટલ અરેસ્ટમાં રાખી કુલ 83.44 લાખ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાવાઈ છે. ભુજના કોડકી રોડ પર વિનાયકી રેસિડેન્સીમાં રહેતા નિવૃત્ત મહિલા પીએસઆઈ રાજ્યલક્ષ્મી ચિદમ્બરમ જોશીએ બોર્ડર રેન્જ સાયબર પોલીસ મથકે અજાણ્યા મોબાઈલ નંબર ધારકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ 26 નવેમ્બર 2025ના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં તેમનો સિમ કાર્ડ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આરોપીઓએ કોલ મુંબઈ કોલાબા પોલીસ સાથે કનેક્ટ કર્યો અને મની લોન્ડરિંગ કેસમાં તેમનું નામ જોડાયું હોવાનું કહી મુંબઈ આવવા કહ્યું હતું. થોડા સમય બાદ આરોપીઓએ વોટ્સએપ પર વિડીયો કોલ કર્યો, જેમાં પોલીસ યુનિફોર્મમાં રહેલા આરોપીએ કેનેરા બેંક ખાતામાં 6 કરોડ રૂપિયાનો વ્યવહાર થયો હોવાનું કહી તેમને મુખ્ય આરોપી નરેશ ગોયલ સાથે જોડાણ હોવાનું કહ્યું હતું. પછી વિડીયો કોલમાં સીબીઆઈ ચીફ બનીને એક આરોપી જોડાયો અને કેસથી બચવા માટે રૂપિયા આપવાની માંગ કરી. બાદમાં સુપ્રીમ કોર્ટના જજ બનીને ત્રીજો આરોપી જોડાયો અને ફરિયાદીને હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવ્યા. ડરી ગયેલા વૃદ્ધાએ 26 નવેમ્બરથી 23 જાન્યુઆરી દરમિયાન અલગ-અલગ સમયે કુલ 83.44 લાખ રૂપિયા આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર એલપી બોડાણાએ જણાવ્યું કે ઉપરી એજન્સીઓ પાસેથી માહિતી મળતા તાત્કાલિક કાર્યવાહી કરીને વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાયા હતા. પોલીસે ગુનો નોંધાવી આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ કરી છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ પોલીસ, સીબીઆઈ કે કોર્ટના નામે ફોન કરીને પૈસાની માંગ કરે તો તરત જ સતર્ક રહે અને પોલીસને જાણ કરે. ભુજ કોડકી રોડ ખાતે રહેતા નિવૃત્ત પીએસઆઈ રાજલક્ષ્મી ચિદમ્બરમબેન, જેની નિવૃત્તિ જીવન ગાળે છે અને બેનના 3 ખાતા છે. એક એસબીઆઈમાં છે, પછી આઈસીઆઈસીમાં અને રાજકોટ નાગરિક સહકારી બેંક. આ લોકોએ લગભગ 25/11 બેનને ફોન કરેલો હતો કે તેઓ કોલંબા પોલીસ સ્ટેશન મુંબઈથી બોલે છે અને એ ટ્રાઈ ડિપાર્ટમેન્ટ તરફથી વાત કરતા હોય તેવું બેનને જણાવેલું અને બેનને કીધેલું કે તમારું એકાઉન્ટ અને તમારું સિમ એ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાયેલું છે, તમારી ઉપર મની લોન્ડરિંગનો કેસ થયેલો છે. આ કેસની તમે હેલ્પ કરવા માટે તમને અમે રિલેક્સેશન આપશું એવી લાલચ આપી, એવો વિશ્વાસ આપી અને બેનનાથી સતત મોબાઈલ પર વિડીયો કોલથી અને વોટ્સઅપ કોલથી સંપર્કમાં રહેલા અને બેનને ડિજિટલ અરેસ્ટ બનાવેલા. બેનને અલગ અલગ લાલચો આપી અને ગુનામાંથી કેવી રીતે બચવું અને એમને અરેસ્ટિંગ ન થવું પડે, એમને સુપ્રીમ કોર્ટના હુકમો અને એરેસ્ટ વોરંટ પણ વોટ્સઅપમાં મોકલેલા, જેથી બેન વધુ વિશ્વાસમાં આવી ગયેલા અને આ બેન પાસેથી લગભગ 2 લાખ રૂપિયાની 4 વખત ટ્રાન્ઝેક્શન થયેલા, 20 લાખના 2 વખત અને છેલ્લે 40 લાખનું ટ્રાન્ઝેક્શન છેલ્લું 23/1/2026માં બેને કરેલું. બેને પોતાના 3 અલગ અલગ બેંકોના ખાતામાંથી આ સામાવાળા જે બોલતા હતા એના 6 બેંકોમાં અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરેલું. ટોટલ બેને 83 લાખ અને 44,087 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરેલું. બેન પહેલાં અમને ખબર પડતા સીઆઈડી ક્રાઇમ તરફથી મેસેજ આવેલો, કારણ કે એ લોકો સીઆઈડી ક્રાઇમે જાણ કરી કે આવો એક ભોગ બને. તો બેન પહેલાં તો માનવા તૈયાર હતા કે અમે સાયબર ક્રાઇમના રિયલી પોલીસ છે. એ લોકો એટલા બેનને વિશ્વાસમાં લઈ લીધેલા અને એટલું માઇન્ડ વોશ કરેલું કે બેન બીજા કોઈને અમારી પોલીસને રિયલી પોલીસ માનવા તૈયાર હતા. અમારે સમજાવવા પડે બેનને અને પછી મનાવવા પડે એમ. બેનની એફઆઈઆર 26 તારીખે લઈ લેવામાં આવી છે. બેંકની રજાના કારણે બેંકમાંથી જરૂરી જે ડિટેલો અમારે મંગાવવાની હતી એ હજુ હસ્તગત થયેલ નથી અને મોબાઈલ ઉપરથી ટ્રેસિંગમાં અને એના આઈપી એડ્રેસ આ બધા મંગાવવાની કોશિશ ચાલુ છે, તપાસ ચાલુ છે. અગાઉ પણ આ રીતે ડિજિટલ અરેસ્ટના ગુના બનેલા છે અને એમાં પણ અમને સફળતા મળી, આરોપી અટક કરેલા છે, જે આરોપી હજુ જેલમાં પણ છે. એટલે આમાં પણ અમે તપાસમાં આગળ વધીશું અને જરૂર સફળતા મળશે. લોકલ અમે અમારી કક્ષાએ રેન્જ આઈજીપી કોરડે સાહેબની સૂચનાથી અમે બહુ મોરધેન પ્રોગ્રામો કરીએ છીએ. અમે જાણીએ છીએ કે આવા માણસો કયા ફિલ્ડમાં રહેતા માણસોથી ચીટિંગ થાય છે. તો અમે એ સર્વે કર્યો, એમાં એરફોર્સમાં નોકરી કરતા હોય, આર્મીમાં નોકરી કરતા હોય એવા જે માણસોથી વધારે ચીટિંગ થયું હતું એમાં પણ આર્મીમાં, એરફોર્સમાં અમે શિક્ષકોને અલગ અલગ જગ્યાએ અમે અવેરનેસના પ્રોગ્રામ કરેલા છે. હાલ બી અમારા પ્રોગ્રામ ચાલુ છે. હવે અમે બેંકોને પણ સતર્ક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન થાય
અને સિનિયર સિટીઝનનું ટ્રાન્ઝેક્શન હોય કોઈ અધર બેંકમાંથી, તો બેંક પણ પહેલાં અમને કાં તો જાણ કરે પોલીસને કે ખરેખર ખાતરી કરો તો અમે પણ હેલ્પ કરીશું, અમે પણ એ સર્વે કરીશું ખરેખર બેંક જે ટ્રાન્ઝેક્શન થાય છે એ રિયલ ટ્રાન્ઝેક્શન છે કે કોઈ છેતરપિંડીના કારણે કોઈ વિશ્વાસમાં લીધા પછી ટ્રાન્ઝેક્શન થાય છે. તો બેંકે પણ આમાં સતર્કતા રાખવી પડશે. અને નાગરિકોએ પણ બેંક કોઈ અલગ અલગ મેસેજ આપે કે પછી જે મોટા ખાતામાં પૈસા હોય એને જાણ કરે, એને સતત સંપર્કમાં રહે અને ટ્રાન્ઝેક્શન થાય એ ટાઈમે જાણ કરે, અમને જાણ કરે તો આનાથી બચી શકીએ. અને અમે નાગરિકોને પણ સતર્ક કરવા માગીએ છીએ અને નાગરિકોને પણ આ માધ્યમથી, આપણા માધ્યમથી જાણ કરવા માગીએ છીએ કે આવી કોઈ પણ લાલચ, લોભાવનારી લાલચ, કોઈ પણ ગુનામાં સંડોવાયેલા છો, તમારું સિમ કાર્ડ કે તમારું ATM કે તમારું બેંક એકાઉન્ટ સંડોવાયેલું છે, આવી કોઈ પણ ધમકી આપે તો તાત્કાલિક સાયબર ક્રાઇમનો કોન્ટેક્ટ કરે, નજીકના પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરે તો એનાથી બચી શકાય. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ. ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ. ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com.
અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.